જો તમારા ઘરમાં વર્ષોથી સાચવી રાખેલી લાખો રૂપિયાની વસ્તુ તમે પોતે જ હાથે કચરામાં ફેંકી દો તો પછી શું થશે? અને જો તે વસ્તુ શહેરના હજારો ટન કચરામાં પહોંચી ગઈ હોય તો શું તેને પાછી મેળવવી શક્ય છે કે પછી નહીં? મિત્રો, મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી સામે આવેલી આ સાચી ઘટના સાંભળી તમે પણ ચોંકી જશો. એક મહિલાની નાનકડી ભૂલે આખા પરિવારને પરેશાન કરી દીધી છે. પરંતુ અંતે જે થયું તે જાણી તમે પણ સફાઈ કર્મચારીઓ પર ગર્વ કરશો. તો આખી ઘટના શું હતી ચાલો જાણીએ. મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં રહેતી એક મહિલાએ દરરોજની જેમ ઘરના કચરાની સફાઈ કરી. ઘરમાં પડેલી જૂની વસ્તુઓ અને કચરો ભેગો કરીને તેમણે કચરાની ગાડીમાં નાખી દીધો. પરંતુ તેમને ખબર જ નહોતી કે કચરાની સાથે એક એવી વસ્તુ પણ જતી રહી છે જેની કિંમત લાખોમાં હતી. થોડી વાર પછી જ્યારે પરિવારના લોકો ઘરમાં કંઈક શોધી રહ્યા હતા ત્યારે ખબર પડી કે પરિવારનો વર્ષો જૂનો ચાંદીનો લોટો ઘરમાં જ નથી. શરૂઆતમાં બધાએ આખું ઘર ખંગાળી નાખ્યું. કબાટ, રસોડું, સ્ટોર રૂમ, પણ લોટો ક્યાંય ન મળ્યો. એ પછી મહિલાને યાદ આવ્યું ક્યાંક ભૂલથી કચરામાં તો નથી નાખી દીધો ને. અને એ ક્ષણે આખા પરિવારના હોશ ઉડી ગયા. પરિવાર તરત જ નગર નિગમનો સંપર્ક કર્યો. ત્યાં સુધીમાં કચરાની ગાડી પોતાનું કામ પૂર્ણ કરી આગળ વધી ચૂકી હતી. કચરો શહેરના મોટા વેસ્ટ સેગ્રેશન સેન્ટર સુધી પહોંચી ગયો હતો, જ્યાં દરરોજ સેંકડો ટન કચરો આવે છે. એટલા મોટા કચરાના ઢગલામાં એક નાનો ચાંદીનો લોટો શોધવો લગભગ અશક્ય કામ હતું. તેમ છતાં અધિકારીઓએ હાર ન માની અને પછી શરૂ થયું એક અનોખું ઓપરેશન. સફાઈ કર્મચારીઓએ અનેક કલાકો સુધી કચરાના ઢગલાઓ ખંગાળ્યા. એક એક પ્લાસ્ટિકની થેલી, એક એક સ્કેપ અને એક એક ધાતુના ટુકડાને અલગ અલગ કરી તપાસ કરવામાં આવ્યા. ઘણા લોકોને લાગ્યું હતું કે હવે આ લોટો ક્યારેય નહીં મળે, કારણ કે જો તે મશીનમાં પહોંચી ગયો હોત તો કદાચ કાયમ માટે નષ્ટ થઈ ગયો હોત. પણ આખરે લાંબી મહેનત પછી સફાઈ કર્મચારીઓને ચાંદીનો લોટો મળી ગયો. પરિવારે તેને જોઈ રાહતનો શ્વાસ લીધો. લોટાની કિંમત અંદાજે 5 લાખ રૂપિયા હોવાનું જણાવ્યું. સૌથી મોટી વાત એ હતી કે સફાઈ કર્મચારીઓએ કોઈ પણ પ્રકારનો લોભ રાખ્યા વગર તે લોટો પરિવારને પરત પાછો સોંપી દીધો. ઘટના આપણને 2 મોટી શીખ આપે છે. પહેલી, ઘરમાં કિંમતી વસ્તુઓ ક્યાં રાખી છે તેની ખાસ કાળજી રાખવી જોઈએ.